પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ અખંડ રામધૂન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે। તારીખ 17/2/2026થી તારીખ 27/2/2026 સવારના 9 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિવિધ પ્રકારના અનેક કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે। સંતો મહામંડલેશ્વરો અને મહાકથાકારોને બધાને આમંત્રિત કરી પોતાની અમી વાણીમાં સૌ રામ નામની મહિમાનો ઉપદેશ આપશે સૌને। અને આ ધૂન અખંડ 24 કલાક અખંડ 17થી 26 સુધી 27 સુધી અખંડ ચાલુ રહેશે। હા, એમાં બ્લડ ડોનેશન કેમ્પ 2 દિવસે રાખવામાં આવેલ છે। 22 તારીખે સર્વરોગ નિદાન કેમ્પ મહાયોગનું આયોજન કરવામાં આવેલ છે। ખાસ કરી પહેલાં જાણે તમારા બધાએ મીડિયાવાળાને અભિનંદન પાઠવું છું। અને અહીંયા રાજપર ગામે પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાની 7મી પુણ્યતિથિ કાર્યક્રમ નિમિત્તે આ 9 દિવસની ધૂનનું આયોજન છે। સાથે સાથે અનેક કાર્યક્રમો આપણે આમાં આયોજન ગોઠવા છે। પછી એમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, સર્વનિદાન કેમ્પ હોય, એક્યુપ્રેશર કેમ્પ હોય, આવા અનેક કાર્યક્રમો અને અલગ સંતો ભક્તો પૂજ્ય નાથા બાપાને શ્રદ્ધાંજલિ દેવા અહીંયા પધારવાના છે। આ રાજપર ગામની અંદર ઘણા વર્ષો પહેલાં પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાએ આ રામધૂનના મંડાણ અહીંયા મૂક્યા હતા અને ત્યાંથી આ રાજપર ગામમાં આ ધૂન ચાલે છે। અને પૂજ્ય નાથા બાપાની નેમ જાળવી રાખવા માટે રાજપર ગામના તમામ ધૂન મંડળ, ગોપી મંડળ અને તમામ પ્રતિનિધિઓ આજે પૂજ્ય નાથા બાપાની ધૂનને ચલાવે છે। અને સાથે સાથે પૂજ્ય નાથા બાપા છેલ્લા 48 વર્ષ થયા પોતાનું ઘર-બાર છોડી અને આજે હરિ નામની અલખ જગાડી છે। અંદાજે 500 ગામની અંદર ધૂન ચાલુ કરાવી છે, પ્રભાત ફેરી ચાલુ કરાવી છે। દ્વારકાથી માની રામેશ્વર લગીન કોઈ તીર્થધામ એવા નહીં હોય કે પૂજ્ય બાપાની 9 દિવસની ધૂન અહીંયા નહીં ગઈ હોય। તો એવી જ રીતે અહીંયા રાજપર, ખંભાળા, દેપાડિયા, અયોધ્યા, ધ્રોલ, ટંકાર અને મોરબી પૂજ્ય નાથા બાપાની પ્રેરણારૂપ ધૂન ચાલી રહી છે। અને એના અનુસંધાને આ 9 દિવસ સુધી રાજપર ગામની અંદર ભજન અને ભોજનની રમઝટ બોલાવવા માટે આજે પૂજ્ય નાથા બાપાને શ્રદ્ધાંજલિ દેવા માટે અનેક હરિનામના પ્રેમીજનો આજે રાજપર ગામે ઉમટી પડ્યા છે। ખાસ કરીને ભોજનની વાત કરી, પ્રસાદની કઈ રીતની વ્યવસ્થા છે અને અંદાજે કેટલા લોકો જમતા હશે? અહીંયા અંદાજે માનો કે આજે લગ્નગાળો પણ ભરચક ચાલુ છે તો હજારો વ્યક્તિઓ અહીંયા અત્યારે પ્રસાદ લેવા આવે છે। પણ કાલથી આ લગ્નગાળો પૂર્ણ થશે, અહીંયા રોજના 3,000 માણસ, 4,000 માણસ પ્રસાદ લઈએ એવું પણ અમે અહીંયા આયોજન કર્યું છે। અને ખાસ કરીને બધું કાર્ય અત્યારે રાજપર ગામની આખી ટીમ આ કાર્ય ઉપાડ્યું છે। અને અમે એની વ્યવસ્થા માટે રાજપરની આજુબાજુના જે ગામડાઓ રોજના 2 ગામ 3 ગામ અહીંયા રસોડાની સેવા માટે આવે, રોજના 5-5, 10-10 ગામ ધૂનના મંડળો અહીંયા આવે, એવી રીતનું આયોજન કરી અને પૂજ્ય નાથા બાપાને શ્રદ્ધાંજલિ રૂપે બધાય લોકો અહીંયા હરખ ભર્યા, આનંદ ભર્યા પધારે છે, એવું પણ અમે એને અભિનંદન પાઠવીએ છીએ।